સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. મહારાજની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટાની આજ્ઞા કરીને કરવું તે તો જેમ ગણપતિ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે. શિવજીના બે પુત્રો ગણપતિ અને કાર્તિક બંને બહુ તૈયાર થયેલા અને લગ્નની પણ લગ્ન માટે પણ એમની ઉંમર થઈ ગઈ હતી. પછી કન્યાનું તરફથી આવ્યું કે આ કન્યાનું કરવું છે. એટલે પેલી કન્યા જોઈને બેયને વિચાર થયો, ગણપતિને અને કાર્તિક બેયને થયો વિચાર કે મારે લગ્ન એની સાથે ઉપયોગ મારે કરવું. હવે બે ભાઈને આ વાદ વિવાદ ઊભો થયો. પેલો કહે છે હું કરું. હવે એનો નિર્ણય કોઈ રીતે થાય એવો નહોતો, કારણ કે બંને બરોબર મક્કમ હતા કે મારે જ પહેરવું છે. એટલે બંનેને આ રીતનો ન્યાય આપી કેવી રીતે શકાય? કન્યા એક ને બે મૂર્તિયા, એટલે એમાં મુશ્કેલી થાય જ. પણ પાર્વતી જે એનો નિર્ણય આપ્યો કે આપણે આય ના પડાય નાય ના પડાય એની માટે બારવાર ઉત્તર થઈ જાય. એટલે કે એમને કહ્યું કે આ પૃથ્વીની પ્રદક્ષિણા બંને કરવાની અને બંનેમાંથી જે પહેલો આવે એને કન્યાનું લગ્ન, એની સાથે લગ્ન થાય. એટલે ગણપતિ થોડા વિચારમાં પડી ગયા, કારણ કે શરીર ભારું, મોટું પેટ, મૂળ આવી બધું લઈને એને ચાલવાનું એટલે અને કાર્તિકને મોરનું વાહન. કાર્તિક છે મોર ઉપર બે એટલે મોર તો બહુ ઝપાટામાં ઉપડે અને ઉડીને પ્રદક્ષિણા કરીને પહેલો આવી જાય. અને ગણપતિને ઉંદરનું વાહન. હવે ઉંદરમાં મોટો પાટડો પડે તો ઉંદર બિચારો ચાલી શકે ખરો? ભૂખા ભૂલી જાય. એમ ગણપતિનું શરીર તો બહુ ભારે, હવે એમની ઉપર બેસીને કેવી રીતે બહુ ચાલી ના થઈ શકે. એટલે ગણપતિ જરા ઉદાસ થઈ ગયા કે આ રીતે આપણને કન્યા મળશે નહીં, જે આ વાત કરી એમાં. એટલે એ રીતે ઉદાસ થઈ ગયા, જરા પાછું થયું. એટલે ગણપતિને જોઈને આપણે એમને પાર્વતીએ એમ વાત કરી કે તમે આ ગાય છે એની પ્રદક્ષિણા કરજો. અને એની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ, કારણ કે ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. આપણે માનીએ છીએ ગાયની પ્રદક્ષિણાથી આખી પૃથ્વીનું ઉપર થઈ જાય. એટલે પહેલી વાત એને સાંભળીને ગણપતિ રાજી થઈ ગયા કે બરાબર છે. પણ હવે એ બધું પ્રત્યક્ષ પાછું થાય કેવું, ગાયને ફરે તો પછી પૃથ્વી ફરી વળ્યા છે એવું જણાવવું તો છે ને. તો એ પ્રમાણે એ વાત ચાલી. પછી ભાઈને એમ કહે ને પછી તરત આપે કે ચાલો હવે ચાલો બે જણા. એટલે એકદમ મોર બેસીને એ તો ઝપાટા બંધ ચાલવા માંડ્યા. પાર્વતી ગણપતિ વિચાર કરે, પણ કહ્યું પાર્વતી કે તમે આ પ્રમાણે કરશો તો તમારે થઈ જશે ગાયનું. એટલે તો પછી ગાયની પ્રદક્ષિણા ત્યાં હતી, ગાયની પ્રદક્ષિણા આમ ફરવા માંડ્યા. તે મોર છે એની આગળ ગણપતિ દેખાય. ગણપતિ ચાલે છે, દોડે છે, એ દેખાયા જ કરે. પેલા કાર્તિકે બહુ એક્સિલેટ દબાવ્યું, આપણે દબાવ્યું મોટર પાસ કરવા માટે, કે આગળ જવા માટે. એટલે બિચારાએ બહુ જ પ્રયત્ન કર્યો એની રીતે કે વધારે મોર ઉડે આમ તેમ. પણ એ જેટલો એક્સેલ દબાવે પેલાનું ડબલ ચાલે ગણપતિનું. એટલે આખી પૃથ્વીની અંદર પેલા ફર્યા તો ગણપતિ આગળ રહ્યા અને આ એકાને પહેલાં આવી ગયા તો એમને આપણને કન્યા મળી, પ્રાપ્ત થઈ.
દ્રષ્ટાંતનું આપણે કહે છે કે જે પ્રમાણે એમને આજ્ઞા પાડી, કોની? પાર્વતીજીની. પાર્વતીના વચનમાં વિશ્વાસ બનાવ્યો. એ તો વિશ્વાસ ના આવે કે ગાયને ફર્યા કંઈ પૃથ્વીનું પર થઈ ગયું, આ તો વાત ખોટી છે, માન્યામ જ ના આવે. પણ ગણપતિને વિશ્વાસ કે માતાએ કહ્યું છે બરાબર છે, અને એ પ્રમાણે એમને કર્યું તો એમને કન્યા મળી ગઈ. રાજીપો થઈ ગયો, એને પ્રસન્નતા થઈ અને આ કામ થઈ ગયું છે. એટલે અહીંયા એ જ કહેવાનું કે આપણે ભગવાનની જેટલી આજ્ઞા પાડીએ એટલું આપણે માટે સરળ થઈ જાય છે. પણ એ આજ્ઞામાં વિશ્વાસ હોવો જોઈએ. તે પાર્વતીને વચનમાં વિશ્વાસ, ગણપતિના વિશ્વાસ. વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં બળી, પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી. આ કીર્તનમાં વાત કરી છે કે આપણે સત્પુરુષના વચનમાં, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો કામ થઈ જાય. વિશ્વાસ આજે દુનિયાને મનુષ્ય શરીર ભગવાન હોય છે એટલે વિશ્વાસ ના આવે કે આમ કંઈ બનતું છે કે એમ થતું છે. પણ શ્રીજી મહારાજે પણ વચનામાં કહ્યું, હમણાં સંવાદનો છોકરાએ કહ્યું કે ભગવાનની આજ્ઞા થાય અને એ પ્રમાણે કરીએ તો આપણે મૂર્તિ ભેગી આવે. આજ્ઞામાં મૂર્તિ ભેગી આવે છે એટલે ભગવાન પોતે જ આપણી સાથે આવે. એમની આજ્ઞા પાડીએ તો એ જ આપણને આવે. પણ એ વિશ્વાસ હોય તો એ આપણને થાય, પણ વિશ્વાસ ના હોય તો કામ ન થાય. વિશ્વાસ હોય તો થાય જાય. દુનિયામાં એકબીજાનો વિશ્વાસ હોય તો કામ ચાલે છે, પણ વિશ્વાસમાં ન હોય. એટલે આમ વિશ્વાસ કે વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં પડી, પછી ભજન કરે એમના આજ્ઞા પ્રમાણે, તો એમની મૂર્તિ મહારાજની ભેગી ભેગી હોય છે એ થાય છે. એટલે આ દ્રષ્ટાનો સિદ્ધાંત એટલે છે કે જે આજ્ઞા પાડી તો ગણપતિને લાભ થઈ ગયો છે. એમ આપણે પણ ભગવાનના ભક્ત છીએ, ભગવાનના દાસ છે, સેવક છે, ભગવાનને રાજી કરવા છે તો દરેક આજ્ઞા પાડવી. આજ્ઞા એમની એવી રીતની હોય કે જે આપણને વિશ્વાસ હોય. ભગતજી મહારાજ હતા, એમને ગુણાતીતાન સ્વામી કહ્યું કે આ ગિરનાર ડુંગરો છે એ તમે લઈ આવો. હવે ગિરનારનો ડુંગરો કંઈ અહીં આપણે લેવા જતા આવે ખરો? ત્યાંથી ખસે ખરો? હવે સહેજે જ આપણને વિચાર આવે, બધાને આવે બેઠા એની અંદર, કાં તો કોઈ દાડો બને જ નહીં. એટલે એ આજ્ઞા કરે તો એ કહીએ સ્વામી આ તમે કહો છો પણ એ ના આવી શકે. આપણે સમજાવવા જઈએ પાછા એમને સામેથી, જાણીએ મોટા પુરુષ છે, એમની ઈચ્છા મુજબ બધું થાય છે, ધારે કરી શકે છે, એમ બધું આપણે કરીએ. ભગવાનનો મહિમા, સંતનો મહિમા. પણ આવું જ્યારે આવે ત્યારે શંકા થાય, અને એ શંકા થઈને સંશય થઈ કે આવું બને નહીં. તો કહે સ્વામી કે જ્યાં સુધી સંશય થાય છે ત્યાં સુધી કામ થાય નહીં. એટલે એવું ભગતજીને આજ્ઞા થઈ એટલે ભગતજી તો ઊભા થયા. કારણ ભગવાન ભગતજી મહારાજને ગુણાતીતાન સ્વામીમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે જે બોલે છે, જે કરે છે બધું જ સારું છે. એમના જે ક્રિયાઓ છે પણ બધી સાચી છે. એ બોલે છે એ પણ બધું સાચું છે. એ પછી આપણે દુનિયાને ગમે તે તો એ વિશ્વાસ હતો, ઊભા થયા. પછી આપણા જેવા ડાયા તો બેઠા હોય ને બુદ્ધિશાળી કે આ સ્વામી આજ્ઞા કરે છે, એમને પણ ખબર નથી કે ડુંગરો ના આવે. અને ભગતજી પણ ગાડા જેવો ઊભો થઈને ચાલતા જાય છે લેવા માટે, એને ખબર નથી કે ના આવે. એટલે કેટલાક કહ્યું ભગતજી તમે સમજો તો આ કંઈ ડુંગરો આવતો હોય છે, એમને એમ જાઓ છો તો ના આવે કોઈ દિવસ. તો ભગતજીએ શું કહ્યું કે ડુંગરો આવે કે ના આવે એની મારે સાથે લેવા નથી, મારે સ્વામીની આજ્ઞા છે, મારે જવું છે. અને ડુંગરાને માથે પડાડી પગે લાગીને કહી કે તને સ્વામી બોલાવે છે, નહીં આવે તો એ વિમુખ થશે પણ મારીથી આજ્ઞા પડશે. આ વિશ્વાસ કહેવાય. આપણે આજ્ઞા થયું ના થયું કામ એની સાથે નથી, પણ આજ્ઞા છે ત્યાં જઈને માથું અડાડી દીધું, થઈ ગયું. સ્વામી પ્રસન્ન થઈ ગયા. સ્વામી પણ જાણતા હતા કે આ થાય નહીં. એટલે એવી જે વસ્તુ છે જે વસ્તુ ન જ બની શકે એવાની અંદર પણ દૃઢ વિશ્વાસ રાખવો તો આપણે એમનો રાજીપો થાય એને એમનું કામ થઈ જાય. એ કહેવાનું એક રાજા હતો. રાજાને એ બધા પોતાના નોકરો, ઉમરાઓ, બધા કારભારીઓને બધાને ભેગા કર્યા અને મોટી સભા કરી. પછી રાજાએ કહ્યું કે આ જે તલાવ પાણીનું ભરેલું છે એમાં જે માણસ પડીને બહાર નીકળે કોરો, લુગડા સાથો પડે, લુગડા સાથે પહેરેલે સાથે પડે અને ભીના કોપડા થયા છે બહાર આવે, એને મારે ગામ આપવું.
હવે એ પ્રમાણે રાજાએ ત્યાં વાત કરી સભામાં, એટલે બધા એક સામું જોવા પડ્યા. પેલો કે આવું તો થાય, પાણીમાં પડીને કંઈક આપણે ખોરા આવતું છે. એકબીજા સામું જોવા માંડ્યા, કરવા માંડ્યા, પણ કોઈ કહ્યું નહીં. એમાં એક માણસ બિચારો એવો વિશ્વાસ હતો, ઊભો થયો કે રાજાએ કહ્યું છે તો પડીએ આપણે. એ અંદર કૂવામથીને પડ્યો આ પાણીમાં અને ભીને લુગડે પાછો આવ્યો. રાજા કહે બરાબર કામ થાય. પછી એને બધી પાછું ફરી બધાને થયું એટલે ફરી એક વખત પાછું ફરી કહ્યું, ફરી તો લુગડા બદલીને પાછો ફરી પડનાર. તે બીજી વખત પડ્યો, ત્રીજી વખત પડ્યો, ચોથી વખત, 5, 6 ને 7મી વખત પણ પડીને ભીનો ને ભીનો નીકળ્યો. પછી રાજાએ કહ્યું જા હું તને કામ આપી દઉં. પેલા બધા કે મહારાજ આ ક્યાં ખોટું છે, આ તો ભીનો ને ભીનો નીકળ્યો છે, એને કહ્યું. તો રાજા કહે જો તમે પણ જાણતા હતા અને હું પણ જાણતો હતો કે આમાં પડ્યાથી ભીનો જ માણસ આવે એ ખોરો આવી શકે નહીં. પણ મને હતું કે તમે મારો પગાર ખાઓ છો, મારું બધું આ રીતે તમે એ કરો છો, છતાં મારામાં તમને વિશ્વાસ નથી કે હું બોલ્યો છે એ ખોટું છે એવું તમને સમજાય. એટલે મારામાં વિશ્વાસ નથી. અને એક મારામાં વિશ્વાસ આવ્યો કે એ કહે છે કરવું, આજ્ઞા પાડવી. પછી એ જાણતો તો ભીનો આવીશ, હું પણ જાણતો હતો અને તમે પણ જાણતા હતા. બધાને ખબર છે છતાં પણ એને વિશ્વાસથી કરી પડ્યો. તો મેં એને કામ આપ્યું છે. તમે બધા અત્યાર સુધી મારું ભોગવો છો, ખાઓ છો, પીવો છો, બધી આખા રાતનું કરો છો, પણ તમને આવો વિશ્વાસ નથી. એટલે એનો રાજીપો ન થયો. પેલાને ઉપર પડીને આવ્યો તો પણ રાજીપો થયો. એમ ભગવાનની આજ્ઞા આપણે કલ્યાણ માટે જ હોય, આપણા શ્રેય માટે જ હોય, પણ આપણને એની ખબર પડતી નથી. આપણને એમાં સંશય થાય છે, અને સંશય થાય ત્યાં સુધી રાજીપો થાય નહીં અને આપણું કાર્ય પણ થાય નહીં. એટલે આ વસ્તુની અંદર આપણે સત્સંગ છે ને સત્સંગ કરીએ છીએ ને સાચી વાત છે, પણ ઘણી વખતે આવા પ્રસંગો આપણે ન બને એમ આપણે જાગૃત રહેવાનું. આ બધી વાતો સાંભળીને એ જ છે કે આજ્ઞા એ મોટી વસ્તુ છે, બધું થાય છે, કરે છે, પણ એને સારું કરીને આપણે એમનો પાછો અભાવ પણ આવી જાય, અરુચિ થઈ જાય, સત્સંગમાંથી અરુચિ થઈ જાય. કેટલીક વખત આવી બધી વસ્તુ બની જાય કે આ કહ્યું અમને આમ કર્યું, પણ આપણે ભગવાનને રાજી કરવા છે તો કરવું. ઘરમાં આપણે એકબીજાને રાજી કરવા માટે આપણા કંઈ પણ રીતે એકબીજાને રાજી કરી શકીએ છીએ. તો આ તો કલ્યાણને માટે છે, કલ્યાણ માટે આપણે એમને રાજી કરવાના છે. તો એમનો રાજીપો આપણા પર થઈ જાય અને સુખ્યા થઈ જવાય. તો અહીંયા સ્વામી આ દક્ષિણા પાર્વતીની વાત કરીને બંનેને આ કહ્યું કે મન ગમતું શું કહ્યું. પેલા કાર્તિકને અભિમાન હતું મારો મોરનું, અને હું સારી રીતે પૃથ્વી પહેલો આવીશ. માતા કહે છે મારે ગાયની પ્રદક્ષિણા કરવી નથી, હું તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીશ. પેલાને વિશ્વાસ ના આવ્યો, ગણપતિને વિશ્વાસ આવ્યો. તો પેલા મોર લઈને ફર્યા ખરા, બધે ફર્યા, પણ આજ્ઞાથી પેલાને ફળ મળ્યું ને પેલાને ફળ ના મળ્યું. એટલે આપણે અહીંયા આગળ આપણે પણ કેટલીક વખત આપણે હોય કે આ બધું કહે છે પણ એ તો હું પણ કરી શકું, મારાથી થાય, એમાં એ કહે નહીં. એટલે વિશ્વાસ ના આવે અને મન ધાર્યું આપણે કરીએ. તો જ્યાં સુધી મન ધાર્યું થાય છે ત્યાં સુધી આપણને એ સત્સંગ એવો દૃઢ થયો નથી, અગર એવો વિશ્વાસ નથી. મન ધાર્યું કરે કહેવાનું શું કે એમ જોગી મહારાજ એ કીર્તન પણ ગાતા કેટલી વખત. મન ધાર્યું, મનને ઉપદેશ આપવાનું કીર્તન છે. મન માને કહ્યું તું મારું, તે કામ બગાડ્યું તારું. આ સ્વામી ઘણી વખત ગાતા અને મંદિરોમાં પણ કોઈ સાંજે રાત્રિ વખતે પણ ગાતા કે મનને ઉપદેશ આપવાની વાત. કારણ આપણું મન જ બગાડે છે આપણને. મન છે એ તર્ક વિતર્ક કર્યા જ કરે છે, સંશયો કર્યા જ કરે છે, પણ મનને જો મારે તો પછી એ બધું થાય. મન એ મનુષ્યનામ કારણ બંધ મોક્ષ. મન છે બંધનનું કારણ છે અને મોક્ષનું કારણ છે. એ મન જો જગતના વિષયો તરફ આપણે જવા દઈએ તો બંધન થાય, વાસના રહે અને બંધન થાય. એ જ મનને ભગવાન સાથે સંલગ્ન કરી દઈએ, ભગવાનને વિશે નિર્દોષ ભાવ, એને વિશે દિવ્ય ભાવ, આ બધું જો આપણને થઈ જાય તો આપણે એ મોક્ષ થઈ જાય. અને મનુષ્યનામ કારણ બંધ, કારણ એનું એ છે બંધનનું છે અને મોક્ષનું કારણ. સમાગમ થઈ જાય તો આપણો મોક્ષ થઈ જાય એ છે. અને જેને મન જીત્યું એને જગત જીત્યું
કે મન જીત્યું છે એને જગત જીતવા આપણે થઈ શકે એમ નથી. આ જગતની અંદરનું બધું કાર્ય જીતવું એ થાય એવું છે જ નહીં. પણ મન જીત્યું તો બધું થયું. કે મન છે બીજો સંકલ્પ કે ભગવાન સિવાય બીજો વિચાર સંકલ્પ ન કરે, બીજી વાત ના થાય, એવું એક દ્રઢ થયું હોય એને માટે જગત છે જ નહીં. જગત જીતવાનું છે જ નહીં. મન જીતાયું એટલે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. તો એની દ્રષ્ટિ થઈ ગઈ તો જગત જીતાઈ ગયું, વિષય જીતી ગયા, સ્વભાવ જીતાઈ ગયા, બધું જીતાઈ ગયું. પણ એ આત્મદ્રષ્ટિ, આત્મની દ્રઢતા થવી જોઈએ. અને એવી જેની દ્રષ્ટા થઈ છે એને આખું જગત, જોગી મહારાજને આપણે દર્શન કર્યા છે, એને કોઈ પ્રકારના જગતની અસર થઈ નહીં. ઘણી જાતના એમના પ્રસંગો થયા, બન્યા કર્યા છે જીવનની અંદર, પણ કોઈ જગત, કોઈ દુઃખ નહીં, કોઈ મુશ્કેલી નહીં, કોઈ કઈ વાત નહીં. મહારાજ ઈચ્છા, મહારાજની ભક્તિ, મહારાજનો સત્સંગ, બેન એ જરાય પણ બીજું વાત લાવ્યા સિવાય, એમને જે મુશ્કેલીઓ પડી હોય એના પ્રસંગો પણ સભામાં લાવ્યા સિવાય મહારાજના મહિમાની વાત, કોઈ અહીંની અમહિમાની વાત કરે તો મારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી મહારાજની સ્વામીની વાતો કરો. આ એક જગત. અને દેહનો ભાવ છે એટલે દુઃખ છે, દેહ નથી ભાવ, આત્મભાવ છે તો દુઃખ જ નથી. આ બધી વાતો આપણે સાંભળીએ તો એ દુઃખ થાય. કઈ પ્રમાણે પછી મહારાજની મરજી સમજીને થઈ જાય. એટલે મન જીતું એને જગત જીતું છે. એટલે મન જીતું એ કઠણ છે. એટલે સ્વામીએ કહેતો, મન માને કહ્યું તું મારું, ત્યાં કામ બગાડ્યું તારું, તું આવ્યો તો શા માટે, તેનો ન કરે ઉચાટે, લઈ જાશે વસમી વાટે. અને છેલ્લું કયું એ વાતની અંદર મને યાદ નથી, પણ એટલી વાત બધા કરતા હતા કે મન ધાર્યું કર્યું છે એટલે વસમી વાટે જવાશે. વસમી એટલે પછી આપણા અધોગતિને રસ્તે મન ધાર્યું કરે છે એટલે. અને મન ધાર્યું જે કરતા હોય એના પર કોઈ રાજીપો થાય નહીં. ભલે ઘરમાં કુટુંબમાં રહેતા હોય પણ કુટુંબમાં જે મન ધાર્યું કરતો હોય તો એના પર રાજી ન થાય. 2-3 છોકરા હોય પણ મન ધાર્યું જે કરતા હોય એના પર રાજીપો ન થાય. ભેગા રહે ખરા પણ રાજીપો ન થાય. જે પેલાને રાજીપો થઈ જાય. એમ સ્વામી કહે છે કોઈ પણ વસ્તુ આપણે જઈ સમાજમાં, બીજામાં, ધંધામાં, રોજગારમાં, કોઈ પણ કાર્યમાં આપણે જો કરતી, વિદ્યાર્થી પણ જો બરાબર મન ધાર્યું કરતો હોય તો શિક્ષક રાજીપો ના થાય. નોકરની પણ જો મન ધાર્યું કરતો તો ના થાય શેઠનો રાજીપો. એવી રીતે આપણે પણ આ સત્સંગની અંદર ભગવાનનો રાજીપો અને સત્પુરુષનો રાજીપો લેવા માટે આવ્યા છે. તો એ રાજીપો લેવા માટે ભગવાનની ઈચ્છા, મરજી સમજીને અને શાસ્ત્રોના વચનનું આપણે બધું છે જ તેનો બરોબર કરીને કરવું, જેથી કે તો ના થાય. માટે આજ્ઞા એ થોડું કરે તો પણ ઘણું થાય. જો આ આજ્ઞામાં થોડું કર્યું, કોને ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી તો એ કેટલો લાભ થયો, કન્યા મળી ગઈ. પહેલાં એ બહુ જ વધારે કર્યું, પ્રદક્ષિણા આખા પૃથ્વીમાં ફર્યા મોર લઈને, તો કામ થયું નહીં. એટલે આજ્ઞામાં થોડું કરવાથી પણ ફાયદો છે. થોડી પણ આજ્ઞા પડે તો એમાંથી આપણને છે અમૃત છે એ થોડું પીએ તો અમર થઈ જાય, અને ઝેર છે થોડું પીએ તો મરી જાય. એટલે આવી રીતે આપણા જીવનની અંદર આજ્ઞા છે એ મોક્ષદાયી છે. એ પ્રમાણે કામ કરવું તો થઈ જાય. તો કે તો પણ ઘણું થાય છે. ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય. એ ગમે એટલું કરે, આખો દાડો આ કરે તે કરે મન ધાર્યું કે એને મન ધારી બધી સેવા ઘણી કરે, પણ આપણે કંઈક ના આમ કરો તો એ મને નહીં ભાવે થઈ રહ્યું. પેલું બધું કરે મંદિર છે, સ્વામી કે આખા મંદિરનો વ્યવહાર પોતે કરતો હોય, આખા કેટલાને સત્સંગ કરાવતો હોય, પણ મન ધાર્યો સત્સંગ કરાવે પોતાની રીતે. આપણે મોટા પુરુષ આપણને કહે ના આ રીતે તમે કરો છો નહીં, પણ આ રીતે તમે કરો તો સારું સત્સંગ કરાવો તો એ નહીં થાય, મને મારી રીતે જ ફાવે. એટલે કહેવાનું શું કે એવી રીતે સારી વાત છે, પણ એમાં પણ આપણા મનધાર્યું થઈ જાય અને એ રીતે મનધારી જાય. એટલે કહેવાય કે આખા મંદિરનું કામ એકલો કરતો હોય, કે લાખો માણસને સત્સંગ કરાવતો હોય, તો પણ એ મનધારી રીતે જો કરતા હોય તો એને દુઃખ છે. અને મોટા પુરુષની આજ્ઞાથી થોડોક સત્સંગ કરાવતો હોય તો પણ એ અધિક છે, કારણ કે આજ્ઞાનું મહત્ત્વ છે. એટલા માટે તો મહારાજે કહ્યું ઘણું થાય છે. અને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય. અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞા ઘટે એમ કરવું. આ પછી આજ્ઞામાં પણ વિવેક બતાવ્યા બને એમ આપણે કહ્યું. પણ આપણે ધર્મમાં ઘસારો આવતો હોય કે આપણે ધર્મનો લોપ થતો હોય કે આ સ્વામીએ કહ્યું છે ને એટલે વાંધો નહીં, પછી મોટા પુરુષ તો કઈ દ્રષ્ટિએ આપણને કહ્યું હોય, પણ એમને તો નિયમ ધર્મ ભણાવવા જ છે. પોતે આજ્ઞામાં આજ્ઞા ઉપાસનાની દર કહ્યું, નિયમ ધર્મની દળતા કહી, આપણા જે વર્તમાન પાડોના છે એની દળતા કહી, સત્સંગ કરવાનો
પાઠ પૂજા તિલક ચાંદલો જગ બીજું ખાવું પીવું નહીં, એમની ઈચ્છા જ છે. પણ એમાં જો આપણે પંધારી રીતે ફેરફાર કરીએ તો એના તો સ્વામીએ કહ્યું પણ આપણે વાંધો નથી, આપણે બહુ એક દાડો કરી લઈએ, પછી બે દાડો પણ એક દાડો જ્યારે કીધું એટલે ખલાસ થઈ હોય. માટે ક્યારેય આજ્ઞા ન લો, એ કરવું જોઈએ. આજ્ઞામાં ધર્મને કે સારું લાગે. ધર્મ એટલે આપણે જે શિક્ષાપત્રીમાં નિયમ આપ્યા છે, સાધુ હરિભક્તો ભાઈ ભાઈના બધા, એમાં કંઈક સારું આવતું હોય તો કરવું. અમારે સાધુ છે તો પણ વાત કરી મારે કે સાધુમાં મોટેરા કોણ કે દેશ પરદેશ જાય, ત્યાં આગળ પણ જઈને હજારો માણસને સત્સંગ કરાવે, પણ એની અંદર ધન ને સ્ત્રીનો ક્યારેય એનો એ વિચાર ના થાય તો એ બધામાં મોટેરા. આ મોટેરાની વ્યાખ્યા હોય ગઈ. બહુ સારું જ્ઞાન, બહુ બીજું ત્રીજું પીરશે કે બહુ સારું એ કરે, એ નથી. એમની મૂળ સાધુતા અને આજ્ઞા, ઉપાસના, ધનશ્રીનો ત્યાગ, પંચવિર્તમાન, આ જો દ્રઢ હોય તો એની મહત્તા છે, એની મોટપ છે. આપણો આ સંપ્રદાય છે એ સાધુતાનો. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે બહુ સાધુતા રાખી, ધનશ્રીનો ત્યાગ, પંચવર્તમાનો. એ ભલે મુશ્કેલી પડી છે, ઘણી મુશ્કેલી પડી, પણ છતાં એમાંથી ચલાયમાન જરાય થયા નથી. તો આજે આ ઉજળો સંપ્રદાય આપણો છે. તો એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણા ગુરુએ જે કર્યું છે તો આપણે પણ એની અંદર દૃઢ રહીને આ કામ કરીશું તો કામ થશે. માટે